ખરું કેતી હોય તો તારા માટે જતો કરું તો ચડી હું વાત કરું હવે કેતી હોય તારા માટે જીવે જ क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે, અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાનું છે। અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે 20% રાખી દેવાનું છે। પછી તમારે એ ફોટાને બીજા બીટમાર્ક સુધી રાખી દેવાનું છે। બીજા બીટમાર્ક સુધી રાખવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે 2-3 વાર, એટલે 10.22 તમે આવી જશો। પછી તમારે એ ફોટાને અહીંયા સુધી રાખી દેવાનો છે। પછી એ ફોટાને સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે આ ટેક્સ આપેલા છે એમાં ફોન્ટ ચેન્જ કરવાનું છે। ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાય એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે। પછી તમારે 10.22 આવવાનું છે। અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારા વિડીયો લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે। એનું વોલ્યુમ તમારે સાવ 0 રાખી દેવાનું છે અને પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે એ વિડીયોને આ લેયરની નીચે રાખી દેવાનો છે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે। પછી એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે। ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે ઉપર એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે શ્રી 9 વાળા ફોન્ટ રાખી દેવાના છે। અને જેટલા પણ ઇમોજી છે એ બધામાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર। પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। અહીંયા તમારે 10.22 આવી ત્યાંથી લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે। પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે। પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે। પછી બ્લેન્ડિંગ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે। પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે હોટ કલર પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી બહાર નીકળી જવાનું છે અને પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર કરી દેવાનું છે। પછી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 5.21। અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમારે પાછું એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 10.22। અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમે થોડાક નીચે આવશો એટલે અહીંયા તમને એક ઇફેક્ટ વાળું ગ્રુપ જોવા મળતું હશે। એ ઇફેક્ટ વાળા ગ્રુપને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે। પછી તમારે ઇફેક્ટ વાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે।
આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દીજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ